હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે વર્ગીકરણના આધારો પૈકી ખંડતા તેમજ મેરુદંડ વિશે અભ્યાસ કરીશું અને ત્યારબાદ આપણે પ્રાણીઓના વર્ગીકરણનો અભ્યાસ કરી અને તેમના વિવિધ સમુદાયો વિશે અભ્યાસ કરીશું. તો હવે સૌપ્રથમ આપણે જોઈએ વર્ગીકરણના આધારોમાં ખંડતા. તો સૌથી પહેલાં ખંડતાને આપણે બીજા શબ્દોમાં કહીશું સેગમેન્ટેશન. ખંડો એટલે કે જુદા જુદા ભાગો, એટલે કે જો પ્રાણીઓનું શરીર એ અલગ અલગ ભાગોની અંદર અથવા તો ખંડોની અંદર વિભાજિત છે અને આ ખંડો છે એ ક્રમિક પુનરાવર્તન પામે છે અને આ ખંડો એ પ્રાણીના શરીરની અંદર તેમજ બહાર બંને બાજુ જોવા મળે. તો આવી રીતે જો કેટલાક પ્રાણીઓમાં અંગોના ક્રમિક પુનરાવર્તનના સાથે બહારથી અને અંદરથી એમ બે સરખા ભાગોમાં ખંડોમાં વિભાજિત હોય તો આને આપણે કહીશું જે તે પ્રાણીની ખંડતા. હવે જો કેટલાક પ્રાણીઓ કે જેમનું શરીર અંદર અને બહાર બંને બાજુએથી સરખા ખંડોમાં વિભાજિત હોય તો આપણે તેને કહીશું સમખંડતા અથવા તો સમખંડીય ખંડતા. અને આ પ્રકારની જે સમખંડીય ખંડતા છે એ મુખ્યત્વે અળસિયામાં જોવા મળે છે. આ ઉપરાંત બીજા કેટલાક પ્રાણીઓ કે જેમાં ખંડતા જોવા મળે છે તો એની અંદર આપણે નુપુરક સમુદાયના પ્રાણીઓ તેમજ સંધિપદ સમુદાયના પ્રાણીઓ, આ બધા પ્રાણીઓનો આપણે આની અંદર સમાવેશ કરી શકીએ છીએ. હવે આપણે વર્ગીકરણનો બીજો આધાર જોઈએ તો એ છે મેરુદંડ. તો મેરુદંડ જે છે એક દંડ જેવી રચના છે જે શરીરની પૃષ્ઠ બાજુ એટલે કે આપણે જો મનુષ્યમાં પૃષ્ઠ અને વક્ષ બાજુ જોઈએ તો પૃષ્ઠ એટલે કે જે પાછળનો પીઠનો જે ભાગ છે એ થાય પૃષ્ઠ બાજુ અને આગળનો જે ભાગ છે એને કહેવાશે વક્ષ બાજુ. તો મુખ્યત્વે આ જે મેરુદંડ છે એ એક દંડ જેવી રચના ધરાવતું શરીરની પૃષ્ઠ બાજુએ આવેલું અને મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતું અંગ છે. આ એક માર્ક્સ માટે ખાસ યાદ રાખજો કે મેરુદંડ છે એ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી રચના છે. હવે જે પ્રાણીઓ આ મેરુદંડ ધરાવે છે તે પ્રાણીઓને આપણે કહીશું મેરુદંડી પ્રાણીઓ. અને જો તેમાં મેરુદંડ જોવા નથી મળતું તો આપણે આવા પ્રાણીઓને કહીશું અમેરુદંડી પ્રાણી. મેરુદંડી પ્રાણીના કેટલાક ઉદાહરણ જોઈએ આપણે તો ઉદાહરણ તરીકે મત્સ્ય, સસ્તન વગેરે સમુદાયના પ્રાણીઓ. અને અમેરુદંડીમાં જોઈએ તો પ્રજીવ, શૂળચર્મી અથવા તો શૂળત્વચી, સછિદ્ર વગેરે બધા પ્રાણીઓ છે એ બધા અમેરુદંડી પ્રાણીઓ છે. અને મુખ્યત્વે જે મેરુદંડી સમુદાયના પ્રાણીઓ છે એ સમખંડીય ખંડતા દર્શાવે છે, એટલે કે એના અંદર અને બહારની તરફ સરખા ખંડો હોય છે. તમે અહીંયા જે દંડ જેવી આ રચના જુઓ છો, આ રેડ કલરની આખી આ દંડ જેવી રચના છે એ છે મુખ્યત્વે મેરુદંડ. અને અહીંયા જે જુઓ છો આ દંડ જેવો ભાગ, આ દંડ જેવો ભાગ છે એ છે મેરુદંડ. અને મુખ્યત્વે મનુષ્યમાં આ મેરુદંડ છે એ આગળ જતાં કરોડ સ્તંભમાં રૂપાંતરણ પામે છે. તો કરોડ સ્તંભ છે એ મેરુદંડની જ એક પ્રકારની રચના છે. હવે આપણે પ્રાણીઓના વર્ગીકરણ વિશે અભ્યાસ કરીએ. તો પ્રાણીઓના બધા આપણે જે વર્ગીકરણના આધારો જોયા જેમાં સૌથી પહેલાં હતું આયોજનના સ્તરો, જેમાં આપણે કોષસ્તરીય, પેશી સ્તરીય, અંગ સ્તરીય, અંગતંત્ર સ્તરીય આયોજન જોયું. ત્યારબાદ સમમિતિ, તે અસમિતીય પ્રાણી છે. દ્વિપાર્શ્વ સમમિતિ દર્શાવે છે કે અરીય સમમિતિ. ત્યારબાદ ગર્ભસ્તરનું આયોજન કે જે તે પ્રાણી દ્વિગર્ભ સ્તરી છે કે ત્રિગર્ભ સ્તરી. ત્યારબાદ દેહકોષ્ઠ એટલે કે જે તે પ્રાણી દેહકોષ્ઠી છે, અદેહકોષ્ઠી કે કૂટદેહકોષ્ઠી.
ત્યારબાદ ખંડતા અને મેરુદંડ. આ બધા જે આપણે વર્ગીકરણના આધારો જોયા, આ બધાને આપણે ધ્યાનમાં રાખી અને પ્રાણીઓને આ પ્રમાણે વિભાજિત કરીએ છીએ. જેમ કે સૌથી પહેલાં આપણે જોઈએ, હવે મુખ્યત્વે પ્રાણી સમુદાયના બધા સભ્યો છે એ બહુકોષી હોય છે. અને જો પ્રાણીઓ આયોજન કોષીય સ્તરનું હોય છે, એટલે કે બધા જ કાર્યો એ કોષો સ્વતંત્ર રીતે રહીને કરે છે અને તે અસમમિતિ છે, એટલે કે આપણે એનું મધ્ય અક્ષેથી સરખા ભાગે વિભાજન નથી કરી શકતા. તો આવા જે લક્ષણો ધરાવતું પ્રાણીઓનો સમુદાય છે, એ સમુદાયને આપણે કહીશું સછિદ્ર સમુદાય. ત્યારબાદ આપણે આયોજનના અન્ય સ્તરોમાં આવીએ, એટલે કે પેશી, અંગ અને અંગતંત્ર. આ આયોજન ધરાવતા જે સજીવો છે એનામાં સમમિતિ અરીય અથવા તો દ્વિપાર્શ્વ પ્રકારની જોવા મળે છે. હવે જે અરીય સમમિતિ દર્શાવે છે એ પ્રાણીઓને આપણે બે અલગ અલગ સમુદાયમાં વિભાજિત કર્યા છે. એક છે કોષ્ઠાંત્રી સમુદાય અને બીજું છે કંકતધર સમુદાય. અને દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા જે સજીવો છે અને આપણે દેહકોષ્ઠના આધારે દેહકોષ્ઠ વગરના, એટલે કે અદેહકોષ્ઠી, જેની અંદર આપણે સમાવેશ કરીશું પૃથુકૃમિ સજીવોનું. ત્યારબાદ આભાસી દેહકોષ્ઠ ધરાવતા સજીવો, જેને આપણે કહીશું કુર્ત દેહકોષ્ઠી, એનામાં સમાવેશ કરીશું આપણે સૂત્રકૃમિ સમુદાયનું. ત્યારબાદ સાચી દેહકોષ્ઠ ધરાવતા સજીવો, જેને આપણે કહીશું દેહકોષ્ઠી સજીવો. અને આપણે નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી. આને ટૂંકમાં આપણે સામે સમૃસુનું, સામે સમૃસુમુ, આ પ્રમાણે આપણે એને ટૂંકમાં યાદ રાખીશું. તો આ દરેક સમુદાય છે એના વિશે હવે આપણને ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે પ્રાણી સમુદાયનો પહેલો સમુદાય જોશું કે જે છે સછિદ્ર, જેને સામાન્ય ભાષામાં વાદળીઓ અથવા તો પોરીફોરસ સજીવો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સૌપ્રથમ આપણે તેમનો વસવાટ જોઈએ. તો આ પ્રાણીઓ એ મુખ્યત્વે દરિયાઈ વસવાટ દર્શાવે છે, એટલે કે મુખ્યત્વે તે દરિયાઈ, એટલે ટૂંકમાં જે પાણી ક્ષારયુક્ત અથવા તો જેને આપણે ખારું પાણી કહીશું, એ ખારા પાણીની અંદર જોવા મળતા સજીવો છે. અને તે અસમમિતીય પ્રાણીઓ છે, કારણ કે આપણે તેનું મધ્ય અક્ષેથી બે સરખા ભાગોમાં વિભાજન નહીં કરી શકીએ. તેમનું આયોજનનું સ્તર જોઈએ તો તેમનું આયોજનનું સ્તર એ કોષીય પ્રકારનું હોય છે, એટલે કે આ બહુકોષી સજીવમાં દરેકે દરેક કોષ એ પોતાનું કાર્ય સ્વતંત્ર રીતે કરે છે. તો આ સછિદ્ર સમુદાયના સામાન્ય લક્ષણો. હવે આપણે તેના વિશેષ લક્ષણો જોઈએ. તો આ સછિદ્ર સમુદાયના પ્રાણીઓ જે છે એનામાં જલવહન અથવા તો નલિકા તંત્ર પણ જોવા મળે છે. તો આમાં શું થાય છે કે આ પ્રાણીનું જે શરીર છે એની અંદર સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય છે. હવે આ સૂક્ષ્મ છિદ્રો, જેને આપણે ઓસ્ટિયા પણ કહીશું, તો અહીંયા આ આખું જે તમે જુઓ છો એ આખું વાદળી સજીવ છે. તો આના શરીરની અંદર અહીંયા આપણને છિદ્રો જેવી રચના જોવા મળે છે. તો આ જે છિદ્રો જેવી રચના છે આને આપણે કહીશું સૂક્ષ્મ છિદ્રો. અને આ બધા સૂક્ષ્મ છિદ્રો છે એ આ છિદ્રિષ્ઠ ગુહા, કે જેને સ્પોન્જિયોકોઇલ, એટલે અહીંયા જે તમે વચ્ચે ખાલી જગ્યા જુઓ છો આને આપણે કહીશું છિદ્રિષ્ઠ ગુહા. આ છિદ્રિષ્ઠ ગુહાની અંદર આ બધા જ સૂક્ષ્મ છિદ્રો છે એ ખુલે છે. અને આ જે છિદ્રિષ્ઠ ગુહા છે એ આસ્યત અથવા તો ઓસ્ક્યુલમ તરીકે ઓળખાતી આ જે રચના છે એના દ્વારા શરીરની બહાર ખુલે છે. તો આ પ્રમાણે સૌથી પહેલાં વાદળીનું આપણે જોઈએ તો વાદળીના શરીરની અંદર આપણને સૂક્ષ્મ છિદ્રો જોવા મળે છે. અને આ બધા જ સૂક્ષ્મ છિદ્રો છે એ આ છિદ્રિષ્ઠ ગુહા તરીકે ઓળખાતી રચનાની અંદર ખુલે છે. અને આ છિદ્રિષ્ઠ ગુહા છે એ આસ્યક તરીકે ઓળખાતી જે રચના છે
એ આસ્યક દ્વારા તે શરીરની બહારની તરફ ખુલે છે અને આના દ્વારા આ વાદળી છે એ જલમાર્ગની અંદર ખોરાકનો પ્રવેશ પણ શક્ય બનાવે છે. એટલે ટૂંકમાં આ પ્રાણીનું શરીર કે જે ઘણા બધા સૂક્ષ્મ છિદ્રો, નલિકાઓ તેમજ છિદ્રિષ્ટ ગુહા ધરાવે છે, તેના દ્વારા પાણીનો પ્રવાહ છે એ પાણીનો પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે છે. અને જે વધારાનું પાણી છે એ આ છિદ્રિષ્ટ ગુહા મારફતે આસ્યક દ્વારા થઈ અને શરીરમાંથી બહાર નીકળે છે. તો આ પાણીની સાથે સાથે આ માર્ગ જે છે એ ખોરાકના વહન કરવા માટે તેમજ જે શ્વસન વાયુઓ છે એટલે કે જે શ્વસન માટે જરૂરી વાયુ છે અને જે શ્વસન દ્વારા નવો વાયુઓ ઉત્પન્ન થાય છે એમની આપ-લે કરવા માટે, અને આ ઉપરાંત જે નકામા પદાર્થો છે જે પાચનની ક્રિયા દ્વારા પદાર્થો ઉત્પન્ન થયા છે એ બધા પદાર્થોના બહાર નિકાલ માટે પણ આ માર્ગ છે એ ખૂબ જ અગત્યનું છે. હવે આ જે છિદ્રિષ્ટ ગુહા અને નલિકા તંત્ર જે છે એનું અસ્તર એટલે કે અંદરની તરફ જે છે એ કોલર કોષોની બનેલી રચના છે. અહીંયા એટલે કે આખી જે છિદ્રિષ્ટ ગુહા છે, આ આખી છિદ્રિષ્ટ ગુહા છે એની ફરતે આપણને આ કોલર કોષો જોવા મળે છે. તો આ કોલર કોષો છે અથવા તો જેને આપણે નિવાપ કોષો પણ કહીએ છીએ, તો એ મુખ્યત્વે આ સછિદ્ર સમુદાયના પ્રાણીઓની મુખ્ય લાક્ષણિકતા છે. બરાબર. તો હવે અહીંયા તમે જુઓ છો બીજી આકૃતિમાં કે અહીંયા તમને નાના નાના આજે ડોટ્સ જેવી રચનાઓ દેખાય છે. આ બધી છે સૂક્ષ્મ છિદ્રો જેના દ્વારા પાણી છે એ અંદરની તરફ પ્રવેશે છે અને આ જે વધારાનું પાણી બનશે આ ઓસ્ક્યુલમ એટલે કે આસ્યક દ્વારા તેના શરીરની બહારની તરફ મુક્ત થશે. હવે આપણે આ પ્રાણીઓના શરીરનો અંતઃકંકાલની વાત કરીએ કે એનું અંતઃકંકાલ છે કઈ રીતે બનેલું હોય છે. તો એ મુખ્યત્વે દ્રઢાઓ કે જેને આપણે સ્પાઇક્યુલ્સ કહીશું, એ સ્પાઇક્યુલ તેમજ સ્પોન્જીન છે એના રેસાઓ દ્વારા બનેલું હોય છે. તો અહીંયા જે તમે આ અલગ અલગ પ્રકારની રચનાઓ જુઓ છો, આ બધી રચનાઓ છે એ છે અલગ અલગ પ્રકારના સ્પાઇક્યુલ્સ કે જે તે પ્રાણીને ચોક્કસ આકાર પણ આપે છે. અને આની અંદર મુખ્યત્વે આપણે પાચનની વાત કરીએ તો આની અંદર અંતઃકોષીય પાચન જોવા મળે છે. એટલે કે પાચન જે છે એ કોષની અંદરની તરફ થાય છે. દરેક કોષમાં અંદરની તરફ પાચન જોવા મળે છે. એટલે જો આ કોષની અંદર પાચન થાય છે એટલે આપણે તેને અંતઃકોષીય પાચન કહીશું. હવે આપણે આનામાં લિંગભેદની વાત કરીએ એટલે કે એનામાં નર પ્રાણી અને માદા પ્રાણી એ અલગ જોવા મળે છે કે નથી મળતા તેને આપણે કહીશું લિંગભેદ. તો આ પ્રાણીઓ છે એ લિંગભેદ નથી દર્શાવતા. એટલે કે આ પ્રાણીઓ છે મુખ્યત્વે ઉભયલિંગી પ્રાણીઓ છે. તો આની અંદર જે નરજન્યુ શુક્રકોષ અને માદાજન્યુ કે જે અંડકોષ છે આ બંને એક જ સજીવોમાંથી ઉત્પન્ન થાય છે. બરાબર. એટલે આપણે તેને ઉભયલિંગી કહીશું. હવે આપણે આના પ્રજનન વિશે વાત કરીએ તો મુખ્યત્વે સછિદ્ર સમુદાયના જે સભ્યો છે એ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. હવે આ અવખંડન છે એને આપણે પ્રાણીઓની સંજીવન શક્તિ પણ કહીએ છીએ. કારણ કે અવખંડન એટલે શું છે, આપણે આગળ અભ્યાસ કર્યો છે કે પ્રાણી શરીર છે એનું ઘણા બધા ટુકડાની અંદર વિભાજન થઈ જાય અને દરેક ટુકડો છે એનામાંથી આખા નવા સજીવનું નિર્માણ થાય. તો પ્રજનનની આ જે પદ્ધતિ છે એને આપણે કહીશું અવખંડન અથવા તો સંજીવની શક્તિ. અને હવે આપણે તેના લિંગી પ્રજનન વિશે વાત કરીએ તો લિંગી પ્રજનનમાં તે શુક્રકોષ અને અંડકોષ તરીકે ઓળખાતા નરજન્યુ તેમજ માદાજન્યુઓ ઉત્પન્ન કરે છે. અને આ નરજન્યુ અને માદાજન્યુ એ બંને એકબીજા સાથે જોડાઈ અને ફલનની પ્રક્રિયા કરે છે. અને આ જે ફલિત અંડકોષ છે એ અંડકોષ એનામાંથી ભવિષ્યમાં ગર્ભ ઉત્પન્ન થશે.
તો હવે જો જે ગર્ભનો વિકાસ શરૂ થાય છે એ ગર્ભ જો એ તેના પિતૃ સજીવ જેવો જ ઉત્પન્ન થાય તો આપણે આવો જે ગર્ભ વિકાસ છે એને કહીશું પરોક્ષ અવસ્થા, અથવા જો તે એના પિતૃ સજીવ જેવો ને જેવો જ નથી તો આપણે એને કહીશું પરોક્ષ ગર્ભ વિકાસ. હવે આ સમજવા માટે આપણે પહેલાં પતંગિયો અને મનુષ્યનું ઉદાહરણ લઈએ. તો મનુષ્યનો ગર્ભ છે એ મનુષ્ય જેવું જ દેખાય છે, એટલે કે જ્યારે બાળક જન્મે છે ત્યારે તે તેના પેરેન્ટ્સ જેવું જ હોય છે. પણ આપણે પતંગિયાની વાત કરીએ તો આપણને ખબર છે કે અંડામાંથી પહેલાં ઈયળ બહાર આવે, જેને સાદી રીતે આપણે કકુન તરીકે ઓળખીએ છીએ. અને આ કકુન અથવા તો ઈયળ જે છે એનામાંથી થોડાક ટાઈમ બાદ પતંગિયું બને છે. તો આ વચ્ચે શું થયું કે ઈંડું છે એનામાંથી ડાયરેક્ટલી પતંગિયું બહાર નથી આવતું, પરંતુ પહેલાં ઈયળ બહાર આવે છે, જેને આપણે પતંગિયાની ડીંભ કહીએ છીએ. તો આવી રીતે જો કોઈ નવો ઉત્પન્ન થતું પ્રાણી છે એ એના પિતૃ જેવું જ નથી દેખાતું, પરંતુ એમના ડિંબ સ્વરૂપે હોય છે, તો આપણે આવો જે ગર્ભ વિકાસ છે એને કહીશું પરોક્ષ ગર્ભ વિકાસ. તો આ જે સછિદ્ર સમુદાયના જે સભ્યો છે એ મુખ્યત્વે પરોક્ષ ગર્ભ વિકાસ દર્શાવે છે. એટલે કે અહીંયા તમે જોવો છો આ જે નાના નાના આ પ્રકારે કોષો જોવો છો, આ બધા છે એ છે શુક્રકોષો. અને અહીંયા તમે જોવો છો કે આ ઘણા બધા શુક્રકોષો આ એક અંડકોષ સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે. તો મુખ્યત્વે ફલન સમયે એક શુક્રકોષ એ એક અંડકોષ સાથે જોડાશે, અને એના લીધે અહીંયા જેને આ લાર્વા તરીકે લેબલ કર્યું છે. તો લાર્વા એટલે કે એને આપણે ગુજરાતીમાં કહીશું ડિંબ. તો આ અંડકોષમાં ફલન થઈ જાય ત્યારબાદ જે ગર્ભ બનશે એનામાંથી પહેલાં ડિંભીય અવસ્થા બહાર આવશે. તો અહીંયા તમે જોવો છો આ છે વાદળીની ડિંભીય અવસ્થા, અને આ ડિંભીય અવસ્થા છે એ ધીમે ધીમે વિકાસ પામી અને નવા પુખ્ત સજીવનું નિર્માણ કરશે. તો આ કેટલાક સછિદ્ર સમુદાયના લક્ષણો. હવે આપણે એના કેટલાક ઉદાહરણ જોઈએ. તો એક છે આ સાયકોન, ત્યારબાદ સ્પોન્જિલા, યુસ્પોન્જિયા. તો આ જે સાયકોન, સ્પોન્જિલા અને યુસ્પોન્જિયા છે આ ત્રણ એ સછિદ્ર સમુદાયને રિપ્રેઝન્ટ કરતા મુખ્ય સભ્યો છે. તો અહીંયા આપણું સછિદ્ર સમુદાય છે એ પૂર્ણ થાય છે, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રાણીઓના બીજા સમુદાય વિશે અભ્યાસ કરીશું.